નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું મુંબઈમાં છું. મુંબઈમાં મુલુંડ નામનો એક વિસ્તાર આવેલો છે. એમાં આજે અમે એક સંસ્થાની વાત કરવાના છીએ. ગુજરાતીમાં એક કહેવત છે કે જે કરે સેવા તેને મળે મેવા. જો મેવા ખાવા હોય તો સેવા કરવી પડે. તો એક સંસ્થા છે, એ સંસ્થાનું નામ છે મુલુંડ ઈસ્ટ વેપારી એસોસિએશન, એટલે શોર્ટ ફોર્મ એનું થાય છે મેવા. તો એ જે મેવા સંસ્થા છે એ આમ તો વેપારીઓની સંસ્થા છે, પણ દરેક વેપારીના હૃદયમાં પણ સમાજ માટેની ભલી લાગણી હોય છે. સમાજ માટે કશું કરવાની ઈચ્છા વેપારીને પણ થાય, કારણ કે વેપારી છેવટે તો ધબકતો માણસ જ છે ને. તો અત્યારે હું આ જે સંસ્થા છે એના બે આધાર સ્તંભ કહી શકાય એવા લોકો જોડે છું. મયુરભાઈ સોતા, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સર. અને બીજા છે હેમંતભાઈ જૈન, તમારું પણ સ્વાગત કરું છું. ધન્યવાદ સર. તમને અભિનંદન આપું બંનેને કે આવી એક સુંદર સંસ્થા તમે મુંબઈમાં ચલાવી રહ્યા છો. સૌથી પહેલાં મયુરભાઈ, હું તમને પૂછીશ કે આ સંસ્થાનો પ્રારંભ કેવા સંજોગોમાં કર્યો હતો, શા માટે કર્યો હતો, અને એ સંસ્થાનું કામ શું શું છે એ અમને જણાવો. સંસ્થાનો મેઇન તો ચાલુ થઈ કોવિડમાં બધા લોકોને બહુ પ્રોબ્લેમ હતો, એટલે અમે લોકો પહેલાં રેડી ફૂડ ચાલુ કર્યું, પછી રાશન ચાલુ કર્યું, પછી જેવી રીતે જરૂરત પડી ઓક્સિજન જોતો તો ઓક્સિજન ફ્રીમાં આપ્યું, પછી આર્સેનિક આલ્બમ આપી ગોળી, એટલે જેવી રીતે પછી એમ્બ્યુલન્સ લાગતી હતી તો એમ્બ્યુલન્સની શરૂઆત ચાલુ કરી. એટલે એવી રીતે અમે શરૂઆત કરી સ્ટાર્ટિંગમાં. અને એમાં બધા વેપારીઓની સંખ્યા કેટલી? અમારા જે મેવા કરીને જે છે મુલુંડ વેપારી એસોસિએશન, એમાં 450 જે વ્યાપારી છે લોકલ એ જોડાયેલા છે. પણ અમારી જે ટ્રસ્ટ છે એમાં અમે 10 ટ્રસ્ટીઓ છે. એવી રીતે અમારું અત્યારે તો આ જે સમીકરણ ચાલે છે. વેપારી શબ્દ બોલીએ ત્યારે તો વ્યાપ બહુ મોટો હોય, તો આજે 450 જેટલા વેપારીઓ છે એ જનરલી કયા બિઝનેસમાં? આ બધા છે, એમાં મેડિકલ સ્ટોરવાળા છે, પછી ઇલેક્ટ્રોનિક્સવાળા છે, મોબાઈલ શોપ્સ છે, હોટલ્સ છે, કપડાવાળાની દુકાનોવાળા છે, પછી શૂઝ ચપ્પલવાળા છે, અને પછી રદ્દી પેપર માર્ટ. એટલે એવા કહેવા જાય તો અભિન્ન બધા અંગ છે, બધા પ્રકારના. અને એમાં તો તમને એક કેવું ન કે અમારું કામ જોઈને અમુક ડૉક્ટર્સ પણ અમારા સાથે જોડાયેલા છે. એટલે સામેથી વોલેન્ટરીલી એ લોકો અમારા સાથે આવીને અમને લોકોને કીધું અમને તમારા મેવામાં ટ્રસ્ટમાં તમને તમારા મેમ્બર બનવા છે. તો એવા એ થયા છે અમારા સાથે. મને એ જણાવો કે તમે શું શું કામ કરો છો. ડૉક્ટરોને સામેથી જોડાવાનું મન થયું તો તમે કંઈક એવું સરસ કામ તો કરતા જ હશો. હા, તો અત્યારે અમે લોકોએ જે અમારી શરૂઆત કરેલી, જેમ અમારા મયુરભાઈએ કીધું, કોવિડના ટાણે અમે આ બધી શરૂઆત કરેલી. એના પછી અમે લોકો જે એમ્બ્યુલન્સનું કર્યું, પછી આ એમ્બ્યુલન્સ, અને અમે લોકો જ્યારે ત્યાં બેઠા હોઈએ ત્યારે અમારા પાસે લોકો દર્દીઓ આવે કે અહીંયા MRI CT સ્કેનમાં બહુ વધારે પૈસા અમારા જાય છે, પછી સોનોગ્રાફીમાં વધારે થાય છે. તો પછી અમે અમુક 2 એવી સ્કેન સેન્ટર છે એમના સાથે અમે લોકોએ વાત કરીને જે આજે 8,000માં જે એક સ્કેન થાય છે, MRI થાય છે, એ અમે આજે 3,500માં અમારા લેટરમાં કરાવી દઈએ છીએ. એ છતાં એન્ડોસ્કોપી છે, એન્ડોસ્કોપી એ બારે 10,000 અને 9,000 લે છે. પણ આવા અમારા સાથે એક ડૉક્ટર જોડાયેલા છે જે એ જ એન્ડોસ્કોપી આપણને 4,000માં કરી દે છે. તો એવી રીતે કરીને 50% રાહત લોકોને મળવા લાગી છે આમાંથી. પછી એના પછી અમે લોકોએ જોયું કે અમારા પાસે કિડની પેશન્ટ્સ આવતા કે એ લોકોને ડાયાલિસિસ લાગે છે અઠવાડિયામાં 3 વાર 2 વાર, અને બારે 1,800 અને 2,000 રૂપિયા ડાયાલિસિસના એ લોકોને થતા હતા. ત્યારે અમને બંનેને વિચાર આવ્યો, મયુરભાઈ અને મને, કે આપણે આમાં કંઈ કરવું જોઈએ. પછી અમે લોકોએ બધી એમાં રેકી કરી, સ્ટડી કરી, અને આજે અમારું મુલુંડ ઈસ્ટમાં 11 બેડનું ડાયાલિસિસ સેન્ટર છે. આપણી સંસ્થાનું, અમારું મેવા સંસ્થાનું મુલુંડ ઈસ્ટ વેપારી એસોસિએશન ડાયાલિસિસ સેન્ટર ડે કેર કરીને અમે લોકોએ નામ રાખ્યું છે એનું. અને 11 બેડનું ડાયાલિસિસ સેન્ટર છે. અમે લોકો 900 રૂપિયા લઈએ છીએ જનરલ પેશન્ટ પાસેથી, અને કોઈ ગરીબ શરીફ હોય તો એનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઇટ બિલ જોઈએ. લાઇટ બિલ 1,500ના નીચે હોય તો અમે એમને 500 રૂપિયામાં એ કરી દઈએ છીએ. અને અમુક 2 છોકરાઓ છે, એક 13 વર્ષનો છોકરો છે, એક 15 વર્ષનો છોકરો છે, જે લોકોના પેરેન્ટ્સની ઇન્કમ બહુ જ ઓછી છે, તો એ લોકોને અમે ફ્રીમાં કરી દઈએ છીએ ડાયાલિસિસ. અને એના પછી જ્યારે અમે લોકો ડે કેર ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરતા હતા ત્યારે અમને
કેન્સર તરફે પણ એક વિચાર આવ્યો કે કિમોથેરેપી. પછી અત્યારે લાસ્ટ 2025 ઓક્ટોબર 25 તારીખ 2025ના અમે લોકોએ 7 બેડનું કિમોથેરેપી સેન્ટર ચાલુ કર્યું. ઓક્ટોબર 24ના અમે 7 બેડનું કિમોથેરેપી સેન્ટર ચાલુ કર્યું. એને અત્યારે 14 મહિના થયા. 14 મહિનામાં આપણા પાસે 141 ફાઇલ્સ થઈ છે પેશન્ટ્સની. એમાંથી 44 પેશન્ટ કેન્સર મુક્ત થઈને અમારા ત્યાંથી ગયા છે. અને અમારા પાસે જે ડૉક્ટર પેનલ ઉપર છે એ સારા રેપ્યુટેડ હોસ્પિટલ્સના ડૉક્ટર અમારા પાસે આવે છે, અમારા સાથે જોડાણા છે, અને એ લોકોના સેવાથી આજે બધા પેશન્ટ સુખી છે અમારા ત્યાં. હેમંતભાઈ અને મયુરભાઈ, મહાનગર મુંબઈ એટલે સૌથી ફાસ્ટ શહેર આખા ભારતનું. એમાં તો મેં એવું સાંભળેલું કે એમ થોડા પૈસા પડી જાય ને તો પૈસા લેવાનોય સમય ના હોય, કારણ કે એટલા પૈસા દાખલા તરીકે 500ની નોટ પડી હોય તો એટલા સમયમાં તો બીજા 1000 કમાઈ લેવાય. તો એટલો સમય ન બગાડીએ એવું મેં ક્યાંક મુંબઈના સંદર્ભમાં વાંચેલું. અને તમે બધા તો વેપારીઓ છો, છતાં તમે આટલું બધું સરસ કામ કરી રહ્યા છો. તમે તન મન ધનથી બધા વેપારીઓ જોડાયા છો, એ માટે હું તમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મયુરભાઈ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ તમે જે બધી પ્રવૃત્તિઓ જુદી જુદી આરોગ્યની ને બધી કરી, તો પ્રતિસાદ કેવો મળે છે, ફીડબેક કેવો મળે છે? ફીડબેક તો બહુ સારું મળે છે. ફીડબેક મળે છે એટલે તમે આગળ વધતા ગયા છે ફટાફટ. નહીં તો આ 4 વર્ષમાં આટલું બધું કરવું એટલે એટલું ઇઝી નથી, પણ ફીડબેક સારું મળે છે ને ડોનર બી સારા આવે છે. અને આ ઇનફેક્ટ અમે બંને જણાનો બિઝનેસ અમે ત્યાગી દીધો છે. હવે અમે લોકો હવે 24 કલાક આ જ કામ કરીએ છીએ. તો તમારો બિઝનેસ તમારા સંતાનો સંભાળે છે? ભાડા પર આપી દીધું છે. તો એટલે હવે આની હોટલ હતી હેમંતભાઈની, મારી ચાની દુકાન હતી, તો અમે બંને દુકાન ભાડા પર આપી દીધી છે. ને અમે લોકો આજ હવે 24 અવર કે પ્રોત્સાહન એવો મળે છે અમને. એટલે અમને હવે એમ થાય કે હજુ કંઈ કરીએ. બીજું અમારો એક સિનિયર સિટીઝનનો ટિફિન સર્વિસ બી છે, એ 4 વર્ષથી ચાલે છે. ફ્રી ઓફ કોસ્ટ સિનિયર સિટીઝનને અમે રોજ ફ્રી હોમ ડિલિવરી ટિફિન મોકલાવીએ છીએ. જેના એટલે ગરીબ છે, જેને કોઈ છોકરા સાચવતા નથી, એ લોકોને 40 ટિફિન અમારા રોજ જાય છે, ફ્રી હોમ ડિલિવરી. કેટલી સરસ વાત છે. નવી સવારના પ્રેક્ષકોને મારે કહેવું છે કે મુંબઈના વેપારીઓ, અને એમાં આ પડદા ઉપર તમને બે દેખાય છે હેમંતભાઈ અને મયુરભાઈ, મોટાભાગે સેવા કરવાનું તો બધાને ગમતું હોય છે, પણ પછી કરીશું, થોડું કમાઈ લઈએ, હજી વધારે થોડું કમાઈ લઈએ, એવી ભાવનાથી એ સેવા કરવામાં બહુ ઇન્વોલ્વ નથી થઈ શકાતું. ત્યારે આ બે જણાએ તો પોતાનો ધંધો ભાડે આપી દીધો. ખરેખર તો હજી કંઈ એટલી બધી ઉંમર નથી થઈ ગઈ બંનેની કે ધંધો આટોપી લેવો પડે, પણ આ સેવાના મેવા એમને એવા સરસ લાગ્યા. અને જે ગરીબો માટે અને જરૂરિયાતમંદો માટે એમણે કામ કરવાનું શરૂ કર્યું. મારે તમને છેલ્લે એક સવાલ એ પૂછવો છે કે આ તમે બધું કરો છો એમાં તમારા પરિવારજનોનો પ્રતિભાવ કેવો છે? કારણ કે આપણે બધા પરિવારવાળા હોઈએ છીએ, તો તમારા જીવનસાથી, તમારા સંતાનો, એ લોકો તમને રોકતા કે ટોકતા નથી? મયુરભાઈ સાહેબ, મેન તો વાત એ જ છે કે પરિવારનો સપોર્ટ ન હોય તો અમે ચાલુ બી ન કરી શકત. કે શરૂઆતમાં જે પરિવારે જ સપોર્ટ આપ્યો હતો સ્ટાર્ટિંગમાં, ત્યારથી જ અમે સ્ટાર્ટ કર્યું છે. એટલે એના વગર તો કાંઈ થાય જ નહીં. તમારો ધંધો બંધ કરી દો તો એવું ના કે ભાઈ તમે ભલે બેલેન્સ કરો, એમ ધંધો બી કરો અને સેવા પણ કરો, એવું તમને ના કે? નહીં, એ અમે કીધું તમે જે કરશો એ અમને ચાલશે, પણ તમે સેવા કરો. ક્યારેક અમને બી થોડું થતું કે હવે થોડું ઓછું કરીએ, પણ એ લોકોનો સપોર્ટ પાછળથી એવું હતો કે અમે પાછો ઓર ફાસ્ટ ચાલુ કર્યું. બહુ સરસ. તમે કહો, તમારા પરિવારજનોનો સપોર્ટ કેવો છે? મારા પરિવારનો સપોર્ટ એટલે મારા પપ્પા, મારા ફાધર, એ પહેલેથી જ બહુ સારા સોશિયલ વર્કર છે. અને અત્યારે પણ 81 એમની એજ છે, 80sના આસપાસ, પણ અત્યારે પણ એટલા જ સેવાભાવી છે. અને એમનું તો હજી એક કાર્ય છે જે કહેવા જેવું છે. બહુ જ એમને ઉમદો કાર્ય કર્યો છે. પણ આજે મારા પપ્પાએ જે બેવારસ લાશો હોય, જેને કોઈ નથી, એવા 7,000 બિનવારસ, હા, મૃતદેહ, એવા 7,000 મૃતદેહને પોતે એ હોસ્પિટલથી લઈ આવતા, જ્યાં પણ એમનું દેહાંત થયું હોય ત્યાંથી લઈને પોતે એમનું ક્રિયાકર્મ કરેલું છે હિન્દુ પદ્ધતિથી. એવા આપણા પાસે 7,000 ડીસી છે. અને બાકી પણ એમનું બહુ કાર્ય હતું પપ્પાનું.
અને હજી કરે છે. પોલીસ સ્ટેશનનું કામ હોય, કોઈનું હોસ્પિટલનું કામ હોય, એ હજી એટલા જ 83 કાર્યરત છે. વર્ષની ઉંમરે. હા, શું નામ હજી છે એમનું? ગૌતમ જૈન. ઓહો. એ હજી એટલા જ કાર્યરત છે અને એ અમને પ્રોત્સાહન આપે છે. મને અને મયુરભાઈને ક્યારે પણ કાંઈ હોય તો એ અમારા પાછળ હોય અને અમારે કહે કે ને તમે બહુ સારું કરો છો, આ કરો, કરતા રહ્યો. એમના અમારા ગાઈડન્સ પણ છે એમનાથી. અને અમારા ઘરે મારા વાઈફ ને એ લોકો બધાએ એ સપોર્ટિવ છે. અમારા છોકરાઓને પણ બહુ એટલે એમ સારું લાગે છે અમે જે કામ કરીએ છીએ એ હિસાબે. આજે આમની પણ ડૉક્ટર થવાના માર્ગે છે, ફિઝિયોથેરાપીનું કરે છે. મારો છોકરો ગ્રેજ્યુએટ થઈને ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને અત્યારે જોબ ઉપર છે સારા. તો આ બધું એટલે થઈ જાય છે એનું કારણ એવું છે ને કે આજે અમે ક્યાંક આવા કાર્યો કરે છે તો અમારે અહીંયા બધું ઇઝીલી થઈ જાય છે. લોક સેવા એ જ પ્રભુ સેવા છે. પ્રભુ સેવા છે. સાચી વાત છે. તો એના લીધે અમારા અહીંયા બધું બહુ સરસ રીતે થાય છે અને આનંદ મળે છે અમને. બહુ જ સારું. હું તમને અભિનંદન આપું. મહાત્મા ગાંધીએ તો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કહેલો એક જમાનામાં કે ભાઈ આપણી પાસે જે વધારાની સંપત્તિ છે એ સંપત્તિ આપણી નથી, આપણે એના માલિક નથી, આપણે એના ટ્રસ્ટી છીએ અને એ આપણે પૈસા સમાજને જ આપવાના હોય છે. તમે બંને આટલું સરસ કામ કરી રહ્યા છો અને જે મેવા શબ્દ છે ને, જે કરે સેવા તેને મળે મેવા, તો આ મેવા શબ્દ તમારા બંનેના જીવનમાં જાણે કે હું આમ તમે એ મેવા શબ્દને જીવી રહ્યા હોય. તમારી સંસ્થાનું નામ પણ શોર્ટમાં મેવા અને તમારું જે કામ છે ખરેખર તો હું એમ પણ કહું કે એ મેવા ખરેખર સમાજને મળી રહ્યા છે. તમે કામ કરી રહ્યા છો, એનો લાભ સમાજને મેવા રૂપે મળી રહ્યો છે. નવી સવારમાં તમે બંને આટલો સરસ ઇન્ટરવ્યૂ આપ્યો. તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમને બંનેને નિરામય દીર્ઘાયુ આપે, જેથી તમે બંને વધારે ને વધારે લાંબો સમય સુધી કામ કરતા રહો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. થેન્ક યુ.